કેમ છો બાળમિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 ની અંદર વિષય અંગ્રેજીમાં લેસન નંબર 7 એ એન્ડ એન લેસન ભણીશું. તો એ અને એન શું છે? તો એ અને એન એ આર્ટિકલ છે. હવે આર્ટિકલ એ શું છે? તો આર્ટિકલ એ સ્વર અને વ્યંજનની અંદર સ્વર કે વ્યંજનની આગળ લગાવવામાં આવે છે. હવે ક્યારે એ લગાવવામાં આવે અને ક્યારે એન લગાવવામાં આવે એ જોઈશું. હવે તમે ધોરણ 1 ની અંદર એબીસીડી તો ભણી જ ગયા હશો. ફરી એકવાર રિવિઝન કરી લઈએ. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. હવે સ્વર અને વ્યંજન આમાંથી જ છે. તો સૌથી પહેલા સ્વર અને વ્યંજન. આમાંથી સ્વર કયા કયા છે? તો આપણે જોઈએ. પહેલા એ, ઈ, એચ, ઓ અને યુ. એ, ઈ, આઈ, ઓ, યુ. આ પાંચ જે છે એ, ઈ, આઈ, ઓ અને યુ. આ પાંચ અક્ષર એબીસીડીની અંદર સ્વર છે. અને આ પાંચ સિવાયના જે પણ છે બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. આ જે આપણે બોલ્યા એ વ્યંજન છે. તો આ સિવાયના બાકીના એઈઆઈઓ સિવાયના બાકીના જે પણ છે એ વ્યંજન છે. એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના વ્યંજન છે. તો આપણે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય એ શીખ્યા. હવે સ્વર અને વ્યંજન એક વચનમાં જ વપરાય છે. અને જે શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય તો એવા ઉચ્ચારવાળા જાતિવાચક નામની પહેલાં એ આર્ટિકલ મુકાય છે. અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે. હવે એને થોડું પ્રેક્ટિકલ જોઈએ. દાખલા તરીકે હું અહીંયા લખું છું બોલ, હેન્ડ, પેન, ડક અને કેપ. આગળ એપલ, એગ, ઇંક પોટ, આઉલ અને અમ્બ્રેલા. હવે જો અહીંયા મેં કેટલાક સ્પેલિંગ લખ્યા છે. બોલ, હેન્ડ, પેન, ડક, કેપ, એપલ, એગ, ઇંક પોટ, આઉલ અને અમ્બ્રેલા. હવે અહીંયા જો આની આગળ કયો આર્ટિકલ લાગશે? એ લાગશે કે એન લાગશે? એ આપણે અહીંયા લખવાનું છે. હવે તમારે કઈ રીતે મૂકવું હોય એ જોવું હોય, શીખવું હોય તો જો અહીંયા નામનો પહેલો અક્ષર મૂળાક્ષર શું છે? બી છે. હવે બી એ સ્વર છે કે વ્યંજન છે એ તમારે નક્કી કરવાનું છે. તો બી છે એ વ્યંજન છે. તો જો સ્વરમાં એ, ઈ, આઈ, ઓ, યુ છે. એના સિવાયના બાકીના બધા શું છે? વ્યંજન. તો બી એ વ્યંજન છે. જો બી વ્યંજન હોય તો અહીંયા હું તમને કહી દઉં કે સ્વર હોય તો એન આર્ટિકલ મૂકવો અને વ્યંજન હોય તો એ આર્ટિકલ
મૂકો. આ બરાબર યાદ રાખવાનું છે. તો અહીંયા બી એ વ્યંજન છે તો કયો આર્ટિકલ મૂકવાનો છે? એ. તો અહીંયા એ આર્ટિકલ મૂકીશું. અ બોલ. હવે એ રીતે આગળ અહીંયા જો બાજુનું અહીંયા આપણને એપલમાં સૌથી પહેલો અક્ષર એ આપેલો છે. હવે એ સ્વર છે કે વ્યંજન છે એ નક્કી કરો. તો જુઓ એ શું છે? સ્વર છે. એ સ્વર હોય તો એની આગળ કયો આર્ટિકલ મુકાશે? એન આર્ટિકલ મુકાશે. હવે આગળ હેન. તો હેનનો પહેલો અક્ષર જુઓ, મૂળાક્ષર એચ આપેલો છે. HEN. હેન એટલે મરઘી. તો એચ જે છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો એચ એ વ્યંજન છે. જો અહીંયા આપણે રાઉન્ડ કરેલા છે. જે સ્વર છે એની ઉપર રાઉન્ડ છે અને જે સ્વર નથી વ્યંજન છે એની ઉપર રાઉન્ડ કરેલા નથી. તો જો એચ વ્યંજન હોય તો એની આગળ એ આર્ટિકલ મુકાય. હેન. આગળ એગ. એગમાં પહેલો અક્ષર ઈ છે. જો પહેલો અક્ષર ઈ એ સ્વર છે કે વ્યંજન છે? તો ઈ છે એ સ્વર છે. તો ઈ સ્વર હોય તો એની આગળ એન આર્ટિકલ મુકાય છે. તો અહીંયા આપણે એન આર્ટિકલ મૂકીશું. હવે આગળ પેન. પેનનો પહેલો અક્ષર મૂળાક્ષર પી આપેલો છે. હવે તમે જ નક્કી કરો કે આ વ્યંજન છે કે સ્વર છે. તો તમે કહેશો કે પી એ વ્યંજન છે. જો પી વ્યંજન હોય તો વ્યંજનની આગળ કયો આર્ટિકલ મૂકીશું? એ. આગળ ઇન્કપોટ. ઇન્કપોટનો પહેલો મૂળાક્ષર આઈ છે. હવે અહીંયા જોઈ લેવાનું કે આઈ શું છે? સ્વર છે. જો આઈ સ્વર હોય તો એની આગળ કયો આર્ટિકલ મૂકીશું? એન આર્ટિકલ મૂકીશું. આગળ ડક. ડકમાં પહેલો મૂળાક્ષર ડી આપેલો છે. જો ડી સ્વર છે કે વ્યંજન છે? તો ડી એ વ્યંજન છે. અહીંયા જુઓ ડી આપણને આપ્યો છે ને વ્યંજનમાં. તો ડી વ્યંજન હોય તો વ્યંજનની આગળ કયો આર્ટિકલ મૂકીશું? ડક. આગળ આઉલ. આઉલનો પહેલો અક્ષર જે છે એ ઓ છે. જો ઓ સ્વર છે કે વ્યંજન છે? તો ઓ એ જો આપેલો છે સ્વર છે. સ્વર હોય તો એની આગળ એન આર્ટિકલ મુકાય. આગળ કેપ. કેપનો પહેલો મૂળાક્ષર સી છે. સી એ સ્વર છે કે વ્યંજન છે? તો સી એ શું છે? વ્યંજન. જો વ્યંજન હોય તો એની આગળ અ આર્ટિકલ મુકાય. હવે આગળ અમ્બ્રેલા. UMBRELLA. જો અમ્બ્રેલાનો પહેલો અક્ષર શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો યુ છે એ સ્વર છે. જો સ્વર હોય તો કયો આર્ટિકલ મૂકેલો છે? કયો છે? એન. એન આર્ટિકલ મુકાય. તો યુની આગળ પણ એન આર્ટિકલ આવે. તો જુઓ એ, ઈ, આઈ, ઓ અને યુ ત્રણેયની આગળ એન આર્ટિકલ છે. અને બી, એચ, પી, ડી, સી વગેરેની આગળ વ્યંજનની આગળ અ આર્ટિકલ મુકાય છે. તો તમને આ સારી રીતે સમજાયું હશે. હવે આપણે થોડાક ઉદાહરણો જોઈએ.
ચલો બાળ મિત્રો, હવે આપણે કેટલાક ઉદાહરણો શીખીએ. તો જુઓ, અહીંયા કેટલાક સ્પેલિંગ લખેલા છે, એની આગળ આપણને આર્ટિકલ મૂકવા માટે ખાલી જગ્યા આપેલી છે. કયા શબ્દની આગળ, કયા સ્પેલિંગની આગળ કયો આર્ટિકલ આવશે, એ આવશે કે એન આવશે એ જોઈએ. જો આપણે આગળ શીખ્યા સ્વર હોય તો એન આર્ટિકલ મૂકવો અને વ્યંજન હોય તો એ આર્ટિકલ મૂકો. આ તમારે બરાબર યાદ રાખવાનું છે. હવે સ્વર વ્યંજન કઈ રીતે ઓળખવા એ આપણે જોઈ ગયા. તો સૌથી પહેલો અક્ષર જ આપણે જોવાનો છે. તો પહેલો અક્ષર જો અહીંયા આપણને કયો આપેલો છે? ટી. હવે ટી સ્વર છે કે વ્યંજન છે એ તમારે ઓળખવાનું છે. તમે આ વિડીયોને સ્ટોપ કરો અને આ બધા જેટલા પણ આપણે શબ્દો લખ્યા છે એની આગળ કયો આર્ટિકલ આવે છે એ એકવાર ચેક કરીને લખી જુઓ. તમારા કેટલા સાચા પડે છે જો એ તપાસશો તો તમને ખબર પડી જશે કે તમને આવડ્યું કે નથી આવડ્યું. તો આમાં જો શરૂઆત કરીએ. ટેબલમાં પહેલો અક્ષર ટી છે. ટી એ વ્યંજન છે. જો વ્યંજન હોય તો વ્યંજનની આગળ કયો આર્ટિકલ મૂકવો? અ આર્ટિકલ મૂકવો. અ ટેબલ. આગળ છે આઉલ. આઉલમાં પહેલો અક્ષર કયો છે? ઓ. ઓ શું છે? સ્વર છે. સ્વર હોય તો કયો આર્ટિકલ આવે? એન આર્ટિકલ આવે. તો એન આઉલ. આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમનો પહેલો અક્ષર આઈ છે. આઈ એ સ્વર છે કે વ્યંજન છે? જો આપેલું છે તો આઈ એ સ્વર છે. સ્વરની આગળ કયો આર્ટિકલ આવે? એન આર્ટિકલ આવે. એન આઈસ્ક્રીમ. એક્સ. એક્સનો પહેલો અક્ષર એ છે. એ શું છે? સ્વર છે. સ્વર હોય તો કયો આર્ટિકલ આવે? એન આર્ટિકલ આવે. તો એન એક્સ. એરો. એરોનો પહેલો અક્ષર એ છે. એ શું છે? સ્વર છે. સ્વર હોય તો કયો આર્ટિકલ આવે? એન આર્ટિકલ આવે. આગળ પીકોક. પીકોકનો પહેલો અક્ષર પી છે. પી એ વ્યંજન છે. જો અહીં લખ્યું છે કે સ્વર સિવાયના બધા જ અક્ષરો કેવા છે? વ્યંજન કહેવાય. એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયના બધા જ વ્યંજન છે. વ્યંજન હોય તો કયો આર્ટિકલ આવે? અ આર્ટિકલ આવે. અ પીકોક. આગળ છે અમ્બ્રેલા. અમ્બ્રેલામાં પહેલો અક્ષર યુ છે. યુ શું છે? સ્વર છે. સ્વર હોય તો એન આર્ટિકલ આવે. એન અમ્બ્રેલા. કાર. કારનો પહેલો અક્ષર શું છે? સી છે. સી એ શું છે? વ્યંજન છે. વ્યંજન હોય તો કયો આર્ટિકલ આવે? અ. અ કાર. આગળ સી અને નીચે પણ સી છે એટલે ખબર પડી જ જાય કે કેટનો પહેલો અક્ષર સી છે. સી એ વ્યંજન છે. વ્યંજનની આગળ અ આર્ટિકલ આવે. અ કેટ. બ્રશ. બ્રશનો પહેલો અક્ષર બી એ શું છે? સ્વર કે વ્યંજન? તો બી એ વ્યંજન છે. જો વ્યંજન હોય તો અ આર્ટિકલ આવે. તો અ બ્રશ. એન્જિન. એન્જિનનો પહેલો અક્ષર ઈ. ઈ એ શું છે? સ્વર છે. સ્વર હોય તો કયો આર્ટિકલ આવે? એન આર્ટિકલ આવે. આગળ ઈગલ. ઈગલમાં જો અહીંયા આગળ ઈ છે તો એન લગાવે તો અહીંયા પણ એ જ થશે સેમ. ઈ એ સ્વર છે તો એન આર્ટિકલ આવે. એન ઈગલ. આયરન. આયરનનો પહેલો અક્ષર આઈ એ શું છે? સ્વર છે. જો સ્વર હોય તો પહેલો અક્ષર એન આર્ટિકલ આવે. ઓનિયન. ઓનિયનનો પહેલો અક્ષર ઓ છે. હવે તો તમને મોડે જ થઈ ગયું હશે તો એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ તમે 5 વાર બોલશો. આને તમે 5, 6 વાર, 10 વાર જ્યાં સુધી તમને યાદ ના રહે બોલતા રહો એટલે તમને આ મોડે થઈ જશે. એ ઈ આઈ ઓ યુ સ્વર. એ ઈ આઈ ઓ યુ સ્વર. તો એવી રીતે બોલશો એટલે તમને આવડી જશે. તો ઓ છે એ શું છે? સ્વર છે. અને સ્વર હોય તો એની આગળ એન આર્ટિકલ મૂકવો. હવે આગળ એરોપ્લેન. એરોપ્લેનનો પહેલો અક્ષર એ છે. જો એ શું છે? સ્વર છે. સ્વર હોય તો એની આગળ એન આર્ટિકલ આવે. એન એરોપ્લેન. આગળ છે એલિફન્ટ. એલિફન્ટ એ શું છે? હવે તો તમને મોડે જ થઈ ગયું હશે તો એન આર્ટિકલ આવે. આગળ છે પર્સ. પર્સનો પી વ્યંજન. વ્યંજન હોય તો એ આર્ટિકલ. જીપનો જે. જે શું છે? સ્વર. સોરી, સ્વર નહીં વ્યંજન. વ્યંજન હોય તો અ આર્ટિકલ. કાઇટ. કાઇટનો કે
વ્યંજન વ્યંજન હોય તો અ કાઇટ. ગ્લાસ ગ્લાસનો પહેલો અક્ષર જી શું છે વ્યંજન વ્યંજન હોય તો અ આર્ટિકલ આવે. હેટ હેટનો પહેલો અક્ષર શું છે વ્યંજન વ્યંજન હોય તો અ આર્ટિકલ આવે. અને છેલ્લે શીપ શીપનો પહેલો અક્ષર એસ વ્યંજન છે વ્યંજન હોય તો અ આર્ટિકલ આવે. તો બાળ દોસ્તો તમને આ વ્યંજન સારી રીતે સમજણ પડી હશે એવી હું આશા રાખું છું. અને છતાં પણ તમને ના સમજાય તો ફરીથી એકવાર જોઈ લેવું. અને તમારે આ સ્પેલિંગ મોડે કરવા અને સ્વર અને વ્યંજન એ ધ્યાન રાખવા તૈયાર કરવા. કોની આગળ કયો આર્ટિકલ મુકાશે એ પણ સારી રીતે તૈયાર કરી લેવું જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારા ગુણ મેળવી શકો. અહીંયા આપણે આ વ્યંજનવાળો એટલે કે આર્ટિકલવાળો જે ટોપિક છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું કે તમને બધાને ખૂબ જ મજા આવી હશે. થેન્ક યુ.